નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. હું નિલેશ સર અને આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 8 ત્રિકોણમિતિ. મિત્રો, આપણે જોઈશું કે આપણે અગાઉ શીખી ગયા ત્રિકોણમિતિ 1 ત્રિકોણની 3 બાજુ અંગે તેમજ તેનો વ્યવહારિક ઉપયોગ આપવું એક પ્રકારની ગણિતની શાખા છે. આપણે એનો 8.1 8.2 જે પણ છે એને શીખી ગયા છે. આગળ જોઈએ કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે કોટિકોણ એટલે શું? તો કે એવા બે ખૂણાઓ કે જેમના માપનો સરવાળો 90° થાય, તો એવા બે ખૂણાઓને આપણે એકબીજાને કોટિકોણ કહીએ. જેમ કે ત્રિકોણ ABC આ રીતે છે. આ છે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. મતલબ ખૂણા B નું મૂલ્ય ત્રિકોણ ABC માં 90 છે. ખૂણો B બરાબર 90 છે. બરાબર? મતલબ ખૂણો A અને ખૂણો C એવા બે ખૂણા છે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય. મતલબ ખૂણો A અને ખૂણો C એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય. બરાબર? માટે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 90 થાય. મતલબ બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. બંને ખૂણાને એકબીજાના શું કહીએ છીએ? કોટિકોણ. ચલો, ખૂણા C ને આપણે લઘુકોણ તરીકે દર્શાવીએ. આ ખૂણા C ને લઘુકોણ તરીકે દર્શાવીએ. બરાબર? ખૂણા C ની સાપેક્ષમાં AB સામેની બાજુ કહેવાશે, BC પાસેની બાજુ કહેવાશે, AC કર્ણ કહેવાશે. બરાબર? હવે બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો લખી દઈએ. લખશું માટે sin C બરાબર, ચાલો સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે AB છેદમાં AC MB, AB ના છેદમાં AC. બરાબર? એ રીતે cos C લખીએ. cos C બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, મતલબ આવશે BC ના છેદમાં AC. એવી રીતે tan C લખીએ. tan C બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ AB ના છેદમાં BC. આ રીતે થશે. બરાબર છે? ચલો મિત્રો, હવે જોઈએ sec C જોઈએ. સોરી, cosec C. cosec C બરાબર AC ના છેદમાં AB. મતલબ cosec C બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ. બરાબર છે? એવી રીતે sec C જોઈએ. આનું ઉલટું કરી દેવાનું. કર્ણના છેદમાં પાસેની બાજુ AC ના છેદમાં BC. બરાબર? એવી રીતે આપણે cot C જોઈએ તો tan C નું ઉલટું કરવાનું. cot C બરાબર BC ના છેદમાં AB. તો આ રીતે આપણને એક પરિણામ મળશે. બરાબર? હવે મિત્રો, આપણે આ C ખૂણાની સાપેક્ષમાં આપણે sin, cos, tan, sec, cosec અને cot શોધ્યા. હવે મિત્રો, આપણે C ને બદલે A ને લઘુકોણ બનાવીએ. બરાબર છે? તો આ રીતે થશે. જોજો, ખૂણા A ને લઘુકોણ બનાવીએ. A ને નામ અહીં આપી દઈશું. આ રીતે B અહીંયા રહેશે, C અહીંયા રહેશે. બરાબર છે? ચલો, આ બાજુ સામેની થશે, આ બાજુ પાસેની થશે A ની સાપેક્ષમાં, અને આ કર્ણની થશે. બરાબર? તો કહી શકીએ ખૂણા A ની સાપેક્ષ AB સામે, સોરી BC સામેની બાજુ, AB પાસેની બાજુ. બરાબર? અને AC કર્ણના થશે. હવે મિત્રો, આપણે ખૂણા A ને આપણે જોઈએ છે કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 90. બરાબર?
ખૂણા એને આપણે 90 ઓછા c પણ લખી શકીએ. શું લખી શકીએ છે? 90 ઓછા c. મતલબ કે જો આપણે ખૂણા a નું મૂલ્ય મેળવવું હોય તો આમ લખીએ ખૂણો a પ્લસ ખૂણો c બરાબર 90. a નું મૂલ્ય જોઈએ આપણને તો c ને આ બાજુ લઈ જઈશું એટલે આમ લઈ જઈશું. આ રીતે માકી ખૂણો a બરાબર 90 ઓછા ખૂણો c થાય. આમ લખીએ. મતલબ હવે આપણે જે બે ગુણોત્તરો લખીશું એ ખૂણા a ની સાપેક્ષે લખીશું પણ a ની જગ્યા ઉપર આપણે 90 c લખીશું. ખ્યાલ આવશે? a ને બદલે આપણે શું લખશું? 90 c. જેમ કે તમને કહું sin a બરાબર. sin a નો મતલબ છે sin 90 ખૂણો c બરાબર. sin a નો મતલબ થશે sin 90 c. sin 90 ખૂણો c. ખૂણાનો સંકેત નહીં લખશું, ખાલી c લખશું. બરાબર. ખૂણાનો સંકેત ના લખીએ તો પણ ચાલે. આ રીતે ખૂણાનો સંકેત લખતા નથી. 90 c કરીએ. ચલો sin a નું સૂત્ર છે સામેની છેદમાં કર્ણ મતલબ bc ના છેદમાં ac. આ રીતે થઈ ગયો. ચલો એ જ રીતે સેમ cos a કરીએ તો એ પણ બનશે આ રીતે. cos a ની જગ્યાએ લખી દઈએ 90 c. બરાબર. સૂત્ર બનશે પાસેની બાજુ છેદમાં કર્ણ મતલબ આવશે આ રીતે ab ના છેદમાં ac. બરાબર. એ જ રીતે મિત્રો આપણે tan a લખીએ. tan a ને લખશું tan 90 c. બરાબર. સામેની છેદમાં પાસેની જવાબ થઈ જશે bc ના છેદમાં ab. બરાબર. આવી સેમ રીતે મિત્રો બાકીના ત્રણ ગુણોત્તરો પર લખીએ cosec sec અને cot. તો લખશું આ રીતે cosec a બરાબર cosec 90 c. ચલો cosec 90 c બરાબર મતલબ કર્ણના છેદમાં સામેની બાજુ એટલે આનો ઉલટાવી નાખો ac ના છેદમાં bc. બરાબર. એ જ રીતે મિત્રો આગળ sec a લખીએ. sec a બરાબર sec 90 c. બરાબર. sec 90 c જોઈએ. બરાબર. તો સૂત્ર બનશે કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર ac ના છેદમાં થઈ જશે ab. આ જ રીતે આપણે cot a લખીએ. cot a બરાબર cot 90 c. cot 90 c મતલબ પાસેની છેદમાં સામેની ab ના છેદમાં bc. આ રીતે આને આપણે પરિણામ નંબર 2 કહીશું. મિત્રો હવે આપણે પરિણામ 1 અને પરિણામ 2 ને સરખાવીએ. જો મિત્રો પહેલા આપણે c ની સાપેક્ષે લખી શકીએ ખૂણા c ની સાપેક્ષે. બરાબર. ખૂણા c ની સાપેક્ષે ab સામેની બાજુ bc પાસેની બાજુ અને એના ઉપરથી આપણે sin c cos c tan c cosec c sec c અને cot c નો જવાબ લખ્યો. sin c લખ્યું છે સામેની છેદમાં કર્ણ, cos c લખ્યું છે પાસેની છેદમાં કર્ણ, tan c લખ્યું છે સામેની છેદમાં પાસેની. આ રીતે આપણે એક પરિણામ મેળવ્યું. હવે મિત્રો એ જ આકૃતિ સેમ પણ a ને લઘુકોણ બનાવીએ. બરાબર. એટલે a નામ અહીંયા આપી દઈએ, b અહીંયા આપીએ, c અહીંયા આપીએ. અહીંયા આપણે a નું નામ બદલી કાઢેલું છે. બરાબર છે. બરાબર. હવે જોઈએ કે a અને c નો સરવાળો 90 થાય તો a નું મૂલ્ય જોઈએ તો 90 ઓછા c કરવું પડે. c ને આ બાજુ લઈ મતલબ તમે અહીં a ની જગ્યા ઉપર 90 c લખી શકો. a ને બદલે શું લખી શકો છો તમે 90 c. મારે a ને કાઢી નાખવું છે એટલે હું લખું છું 90 c. બરાબર છે. તો મિત્રો તમે આ રીતે cos a ને તમે cos 90 c લખી શકો. tan a એને તમે tan 90 c લખી શકો. cosec a એને તમે cosec 90 c લખી શકો. sec a એને a ન લખતા sec 90 c લખી શકો. હવે આપણે મિત્રો પરિણામ 1 અને 2 ને સરખાવીએ તો તમે જોશો કે અહીં cos c નું જે સૂત્ર છે આ રીતે એ સૂત્ર sin 90 c નું છે. જુઓ cos c નું સૂત્ર bc ના છેદમાં ac.
sin 90 c નું સૂત્ર BC ના છેદમાં AC. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે બરાબર cos c બરાબર sin 90 c એમ કહી શકીએ. બરાબર? તો પરિણામ 1 અને 2 ઉપરથી કહી શકાય કે આ રીતે કહી શકાય. પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે sin 90 c બરાબર cos c એમ કહેવાય. sin 90 c બરાબર cos c કહેવાય. બરાબર છે? ખ્યાલ આવશે? આવું જ મિત્રો તમે બીજું સૂત્ર જુઓ cos 90 c એનું સૂત્ર બરાબર sin c નું સૂત્ર છે. બરાબર? બંનેમાં ab છેદમાં ac એનો અર્થ છે કે sin c બરાબર cos 90 c એમ કહી શકાય. તો cos 90 c બરાબર કહી શકાય sin c એમ કહી શકાય. બરાબર છે? ખ્યાલ આવશે? બરાબર? ચલો એ જ રીતે મિત્રો આપણે જોઈએ બરાબર કે tan c નું સૂત્ર જો tan c બરાબર ab ના છેદમાં bc. તો એ સૂત્ર અહીંયા આપેલું છે cot 90 c બરાબર ab ના છેદમાં bc tan c બરાબર cot 90 c એમ કહેવાય. બરાબર? તો કહી શકીએ આ રીતે cot 90 c બરાબર tan c છે એમ કહેવાય. બરાબર? ચલો આ રીતે બીજા સૂત્રોને સરખાવીએ. cosec જો cosec નું સૂત્ર છે ac ના છેદમાં ab. અહીંયા સૂત્ર છે તમને આ મળશે sec 90 c. આમ sec 90 c નું સૂત્ર cosec c બરાબર મળશે. તો લખી શકીએ માટે cosec c બરાબર sec 90 c 90 c બરાબર cosec c છે એમ કહેવાય. બરાબર? ચલો એવી રીતે sec c નું સૂત્ર જુઓ ac ના છેદમાં bc. ચલો sec c નું સૂત્ર જુઓ તો અહીંયા આવશે cosec 90 c ac ના છેદમાં bc જશે. તો કહી શકીએ કે sec c બરાબર cosec 90 c બરાબર cosec 90 c બરાબર બનશે sec c. તો cosec 90 c નો જવાબ બની જશે sec c. એવી રીતે cot c બરાબર bc ના છેદમાં ab. બરાબર? તો અહીંયા એ સૂત્ર મળશે તમને આ bc ના છેદમાં ab. બરાબર? તો અહીં કહી શકશું કે tan 90 c બરાબર કહી શકશું આપણે cot c. તો આ પ્રકારના કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો વચ્ચે સંબંધો રહેલા છે. આ સંબંધો જે પણ છે એને આપણે વ્યાપક રીતે આ રીતે લખી શકીએ. બરાબર? જો આપણને abc નામ ન આપેલું હોય તો આપણે એને આ રીતે લખી શકાય. બરાબર? આલ્ફા બીટા ગામા. તે જ રીતે આપણે એને આમ પણ લખી શકીએ sin θ બરાબર cos 90 c. બરાબર? થીટા ની જગ્યાએ તમે a b c p q r આલ્ફા બીટા ગામા અથવા થીટા વાપરી શકો. અથવા તમે c પણ વાપરી શકો. જે ખૂણાને તમે લઘુકોણ બનાવેલો હોય કે જે ખૂણો તમને આપેલો હોય એને લખી શકો. આ રીતે તમે લખી શકો cos θ બરાબર sin 90 c. બરાબર? ખ્યાલ આવશે? આ જ રીતે તમે લખી શકો tan θ બરાબર cot 90 c. બરાબર? એવી રીતે લખી શકો cot θ બરાબર tan 90 c. બરાબર? આ જ રીતે તમે લખી શકો કે sec θ બરાબર cosec 90 c. અને આ જ રીતે તમે લખી શકો cosec θ બરાબર sec 90 c.
તો આવી રીતે ખૂબ અગત્યના એવા તમે સૂત્ર મેળવશો અને આ સૂત્રનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 8.3 ના દાખલાઓમાં કરશું. માની લો કે દાખલામાં તમને આપેલું છે sin 40 આ રીતે તો તમે એને લખી શકો. પહેલા તમારે sin નું cos કરી લેવાનું આ રીતે. sin નું શું કરી લેવાનું cos અને 40 ને 90 માંથી બાદ 90 2 આ રીતે બરાબર છે. એટલે બની ગયું જો સૂત્ર sin θ બરાબર cos 90 θ 40 ની જગ્યાએ θ વાપરો sin θ બરાબર cos 90 θ આ રીતે બનાવી શકો. આવી રીતે માની લો તમને cos 60 અથવા cos 65 વાપરો બરાબર તો તમે એને લખી શકો cot tan 90 cot 2 પહેલા 10 કરી દો 90 શું કરી લો 65 બરાબર 90 65 બાદ બાકી કરી જે આવે જવાબ લખી. તો આ પ્રકારના સૂત્રોનો વ્યવહારિક ઉપયોગ આપણે વિવિધ દાખલાઓમાં કરીશું જેને આપણે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો વચ્ચેનો સંબંધ આધારિત સૂત્રો છે. આ સૂત્રોનો આપણે સ્વાધ્યાય 8.3 ના દાખલાઓમાં ઉપયોગ કરીશું.